તો કે થોડાક આમ આગા ઉભા રહો ને, સૂરજનો તડકો મારી માથે પડે ને મને થોડીક ટાઈટ વાય છે. બાપુ એનો સંતોષ અને એની મોજ અને એની મસ્તી ઉપર બાપુ સિકંદર ફિદા થઈ ગયો. વાહ તારી મોજ, વાહ મારી પાસે આટલું છે તો હજી હું ચારે બાજુ બસોડા લઉં છું. અને એક પાણાનું ઓશીકું છે, કોથળો પાથર્યો છે ને એક ધોતડી પહેરી છે અને બીડી ટેકાવીને બાપુ બેઠેલો હુંતેલો. ઈ કે પણ કાંઈક તો માગી. કે હું માગું તો હામીની ડેલીમાં એક બેને હમણાં આવીને ખાવા દઈ ગઈ. એક ભાઈ નીકળ્યો તો એને મને બીડી આપી. હવે હાજે કોક એવી બીજી બેન નહીં મળી જાય? શું બથોડા લેવા બધું, કે હું ક્યાં મૂકવું? અને ભાઈ સિકંદર ને એમ થયું વાહ તારી મોજ, વાહ. અને પછી સિકંદર કહે છે કે હું આ દુનિયા છોડીને જઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે હે ખુદા, મને આવી આવતા જન્મમાં મને આવી મોજ દેજે, આવી મસ્તી દેજે. અને ઓલો ફકીર કહે છે શું કીધું તમે? ઈ કે હું એમ કહું છું કે આ દુનિયા છોડીને જેથી જઉં ને તેથી મારે ખુદાને કહેવું છે કે આવી મને મોજ દેજે, આવી મને મસ્તી દેજે. અને પછી એ ફકીર જે બોલ્યો છે ને ભાઈ, ઈ કે તું કેદી મર ને કેદી અહીંયા જા ને કેદી માગ ને ખુદાને હેરાન કરવો એના કરતા ઈ કે આઈન પા કૂતરો બેઠો છે ને આઈન પા તું જમાય રસાલો જવા દે, અત્યારે મોજ ચાલુ થઈ જાય. પણ આ છૂટે એવું છે આપણેથી?